માણાવદરમાં લૂંટની ફરિયાદ કરનારા જ આરોપી નીકળ્યો। કોર્ટના 15 લાખ ભરવા પોતે જ લૂંટાયાનો પ્લાન ઘડ્યો। 10 દિવસ સુધી પોલીસને ફેરવી। શખ્સ જ આરોપી નીકળ્યો છે। 10 દિવસ પોલીસને ધંધે લગાડનાર જૂઠનો અંતે પર્દાફાશ થયો છે। 13 ફેબ્રુઆરીએ માણાવદરના સણસોરા ગામના ખેડૂત દિનેશ કાલરિયાએ રૂપિયા 9.30 લાખની લૂંટની ફરિયાદ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે દિનેશ કાલરિયાએ પોતે લૂંટાયા હોવાની કેફિયત પોલીસ આગળ વર્ણવી। પોલીસે આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી। જોકે 10 દિવસમાં રૂટના તમામ સીસીટીવી કેમેરા પોલીસે ફંફોડી દીધા, પણ લૂંટની કોઈ કડી મળી નહોતી। એટલે કંઈક અજુગતું કારણ જણાતા પોલીસે ફરિયાદી અને ઘટના સ્થળેથી પોલીસને ફોન કરનાર સાયકલ ચાલકની ઉલટ તપાસ કરી હતી। લૂંટની આ ઘટનાનો કેસ વધુ ગૂંચવાયેલો જણાતા પોલીસે ફરિયાદી દિનેશ કાલરિયાને ક્રોસ તપાસ કરી અને કડક પૂછપરછ કરી તો આરોપી ભાંગી પડ્યો। પોપટની જેમ પોલીસ આગળ હકીકત વર્ણવી। પોલીસ આગળ જે હકીકત વર્ણવી એ સાંભળીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ। દિનેશ કાલરિયાએ પોલીસને કહ્યું કે વંથલી કોર્ટના 15 લાખ ભરવા માટે પોતે જ લૂંટાયો હોવાનો મજબૂત પ્લાન બનાવ્યો। પોલીસને જણાવ્યું કે પોતે જ્યારે માણાવદર નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારથી એક કેસ તેના પર ચાલતો હતો, જે કેસ બાબતે તેને 15 લાખ જેટલી રકમ કોર્ટમાં ભરવાની હતી। એ રૂપિયાની સગવડ ન થતા પોતે ખૂબ ચિંતામાં રહેતો, જેથી તેણે આ પ્લાન ઘડ્યો હતો। એ દિવસે મિલનું પેમેન્ટ લઈ પહેલા ઘરે ગયો હતો, ઘરે પેમેન્ટ મૂકીને જાંબુડાના રસ્તે ગયો હતો અને પોતે લૂંટાયો હોવાનું તરખટ રચ્યું હતું।